હેલો ફ્રેન્ડ્સ, મહાકાલ ક્રોસેટમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં મેં આ તોરણપટ્ટી બનાવી છે અને 2 કલર મેં પસંદ કર્યા છે અને એકદમ સરળતાથી ભરાઈ જાય એવી આ તોરણપટ્ટી મેં બનાવી છે ફ્રેન્ડ્સ. અને બનાવવામાં એકદમ આ ઇઝી તોરણપટ્ટી છે ફ્રેન્ડ્સ. આપ આપના દરવાજાના એકોર્ડિંગ લાંબી ટૂંકી કરી શકો છો. મેં મારા દરવાજાના મેજરમેન્ટ પ્રમાણે આ તોરણપટ્ટી મેં બનાવી છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવો. એક કમેન્ટ પણ કરો, સપોર્ટ પણ કરો પ્લીઝ ફ્રેન્ડ્સ. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપના પરિવારજનોને પણ અમારો વિડીયો શેર કરો અને જેમને આ ક્રોશિયામાં બનાવવામાં રસ હોય એ પણ મારી ચેનલ જોઈ અને શીખી શકે છે. અને એકદમ સરળતાથી જે રીતે સિમ્પલ રીતે આ પેટર્ન બનાવું છું દરેક વિડીયો મારા, જે નવા હોય એમને તરત જ આવડી જાય એવી. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારું એક બેલ આઇકન જે હોય છે મારી ચેનલ પર આ વિડીયોની, ત્યાં જઈ અને એ બેલ આઇકન દબાવી દેજો, જેથી દરેક વિડીયોની માહિતી આપણા સુધી પહોંચી જાય. અને ન્યૂ બિગિનર્સ પણ આ બનાવી શકે એવી ઇઝી પેટર્ન છે. લાગવામાં જે નવા હોય એમને એમ થશે કે આ કેવી રીતે બનાવવી, પણ એકદમ સહેલી પેટર્ન છે. આપ પણ ટ્રાય કરી શકો છો અને મારી ચેનલ પર જઈ અને આવા વિડીયો જોઈને આપ પણ બનાવી શકો છો. તોરણપટ્ટીઓ, પછી ફ્લાવર, આવા ઘણી બધી પ્રોજેક્ટો મેં બનાવી છે. તો ફ્રેન્ડ્સ, ત્યાં જઈ અને મારો વિડીયો જોઈ અને સબસ્ક્રાઈબ કરી. તો એ માટે મેં આ 4 પ્લાય વૂલન લીધું છે અને એક મેજિક રિંગ લગાવી દઈએ. પછી એક નોટ લગાવી દઈશું આ રીતે. પછી 1, 2 અને 3 ચેન લઈશું. 3 ચેન લઈ પછી અહીંયા સર્કલમાં જ આપણે ડીસી લઈશું. 2 લૂપમાંથી જ કાઢીશું. ફરીથી 1 ડીસી લઈશું, એ પણ 2 લૂપમાંથી જ કાઢીશું. 1, 2, 3 લૂપ થઈ ગયા. હજી એક ડીસી લઈશું. 1, 2, 3 અને 4 ડીસી થઈ ગયા. સોરી, 4 લૂપમાંથી બહાર કાઢ્યું. હવે 1 અને 2 ચેન લઈશું. ફરીથી આજમાં જ ડીસી લઈશું. 1 ડીસી, 2 ડીસી, 3 ડીસી. હવે સાથે કાઢી લઈશું. હવે 1 ચેન લઈ લઈશું, ટર્ન કરી દઈશું અને અહીંયા કેપમાં આવી જઈશું. ફરીથી 1, 2, 3 ચેન લઈશું. હવે ડીસી લઈશું. તો હવે સાથે કાઢી લઈશું 4 લૂપમાંથી. ફરીથી 2 ચેન લઈશું, 1 અને 2. ફરીથી અહીંયા જ આપણે 1 ડીસી, 2 ડીસી અને 3 ડીસી. 4 લૂપ થયા, સાથે કાઢી દઈશું. 1 ચેન લઈ લઈશું, ટર્ન કરી દઈશું. હવે અહીંયા ફરીથી આવી જઈશું ગેપમાં.
3 ચેન 1 2 અને 3 ડીસી લઈએ તો લૂપમાંથી જ બહાર કાઢવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે હવે લાસ્ટ ડીસી લઈ લઈએ એટલે ફોર લૂપ થઈ ગયા હવે સાથે કાઢીએ ફરીથી 2 ચેન લઈએ 1 અને 2 હવે એ જ કેપમાં ફરીથી ડીસી લઈશું 1 ડીસી 2 ડીસી અને 3 ડીસી હવે ફોર લૂપ થઈ ગયા 1 2 3 અને 4 સાથે કાઢી દઈશું 1 ચેન લઈ લઈશું ટર્ન કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે જ આ તોરણ પટ્ટી આપણી પૂરી થશે તો ચાલો આગળ હું ભરું છું અને પછી બતાવીશ તો ફ્રેન્ડ્સ આ રીતે મેં આ તોરણ પટ્ટી બનાવી દીધી છે અને આ બોર્ડર પણ આટલે સુધી બનાવી છે અને કેવી રીતે બનાવાય બોર્ડર એ પણ હું બતાવી દઈશ વન 2 અને 3 ચેન લઈશું 3 ચેન લઈ અને આ ગેપમાં એસસી લઈશું 1 2 અને 3 ચેન લઈશું આ ગેપમાં એસસી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે આ તોરણ પટ્ટી પૂરી કરી લઈશું પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જુઓ સ્કીપ કર્યા આગળ અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો ફ્રેન્ડ્સ અને સપોર્ટ પણ કરો તો ચલો આ રીતે હું આ પૂરી બોર્ડર બનાવી દઈશ અને પછી બતાવીશ તો ફ્રેન્ડ્સ આ તોરણ પટ્ટીની બોર્ડર પણ મેં બનાવી દીધી છે અને આપ જોઈ શકો છો કેટલી બ્યુટીફુલ આ તોરણ પટ્ટી લાગે છે બનાવવામાં પણ એકદમ સહેલી અને ઝટપટ પણ ભરાઈ જતી એવી આ તોરણ પટ્ટી મેં ઇઝી રીતે બનાવી છે આપ આપના દરવાજાને એકોર્ડિંગ લાંબી ટૂંકી કરી શકો છો અને કલર પણ આપ આપના મનગમતા લઈ અને આવી તોરણ પટ્ટી બનાવો અને ઘરને સજાવો આ રીતે ઘરના તોરણ ભરીને જાતે નવા પણ આ બનાવી શકે તેવી મેં આ તોરણ પટ્ટી બનાવી છે તો ફ્રેન્ડ્સ વિડીયો મારો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ પણ એટલો કરો ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ વિડીયોમાં આ તોરણ પટ્ટી પર જ આપણે ફરી ક્યારેક તોરણ બનાવીશું તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર વોચિંગ